ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છાસવારે થતા જીવલેણ અકસ્માતોમાં હાલ વધુ એક જીવલેણ અકસ્માતનો ઉમેરો થયો છે। રાજપારડી સારસા ગામો વચ્ચે એક મોટરસાયકલ પુલની રેલિંગ સાથે અથડાતા મોટરસાયકલ સવાર બે પૈકી એક ઇસમનું મોત થયું છે। રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ હાલ ઝઘડિયા તાલુકાના વાંદરવેલી ગામે રહેતો અર્જુન ભાઈલાલ વસાવા ગતરોજ તારીખ 17મીના રોજ તેની મોટરસાયકલ લઈને નવા ગામ ખાતે રહેતા મશિયાઈભાઈ મહેશ ભૈજીભાઈ વસાવાના સાથે રાજપારડી નજીકના સારસા ગામે રહેતા તેમના માસીને ત્યાં ગયો હતો। આ લોકો સારસાથી બપોરના 2:30 વાગ્યાના સમયે મોટરસાયકલ લઈને ઘરે પાછા જવા નીકળ્યા હતા। તેઓ સારસાથી 1.5 કિલોમીટર દૂર રાજપારડી નજીક પહોંચ્યા ત્યારે તે દરમિયાન મધુમતી ખાડીના પુલ પર તેમની મોટરસાયકલ પુલની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી। આ ઘટના દરમિયાન મોટરસાયકલ રોડ પર સ્લીપ મારી જતા મોટરસાયકલ સવાર બંને ઇસમો નીચે પટકાયા હતા। અકસ્માતમાં મહેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ પામેલ જાહેર કર્યા। અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અર્જુન વસાવાને પણ શરીર પર નાની મોટી ઇજાઓ થઈ હતી। ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।